વરિષ્ઠ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. મુસાફરોમાં ગભરાટ ફેલાવે તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ. વડોદરા જિલ્લાના ડભોઈમાં શટલિયા રૂટ ઉપર ગેરકાયદે ફરતી ઇકો ગાડીના ચાલકો વચ્ચે છૂટા હાથે ધોકાવાડી. વડોદરા જિલ્લામાં ડભોઈ એસ.ટી. ડેપો બહારથી જ ગેરકાયદેસર મુસાફરો ભરી શટલિયા ફેરા મારતા બે ઇકો કાર ચાલકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. બે કાર ચાલકો વચ્ચે થયેલી મારામારીના પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જાહેરમાં છૂટા હાથે થયેલા મારામારી, ધોકાવાડીના વાયરલ થયેલા વિડીયોના આધારે ડભોઈ પોલીસે તપાસ હાથ ધરી છે. મળેલી માહિતી પ્રમાણે ડભોઈ એસ.ટી. ડેપો બહાર ગેરકાયદેસર રીતે માન્ય સંખ્યા કરતાં વધુ મુસાફરોને ટાંસીને ભરી શટલિયા ફેરા મારતા વાહનો અને તેના ચાલકો અડીંગો જમાવી રાખતા હોય છે. તેવામાં આજરોજ બે ઇકો ચાલકો વચ્ચે મુસાફરો બેસાડવા બાબતે બોલાચાલી થઈ હતી. જે બોલાચાલી મારામારીમાં પરિણમી હતી. આ મારામારીમાં અન્ય લોકો પણ હાથમાં જે વસ્તુઓ હાથ લાગી તેનાથી મારવાનું શરૂ કર્યું હતું. આ બનાવને પગલે નાસભાગ મચી ગઈ હતી. ડભોઈ એસ.ટી. ડેપો બહાર પેસેન્જર ભરવાની લાલયમાં ઇકો ચાલકો અડીંગો જમાવી બેસતા હોય છે. બસોની પૂરતી સુવિધાઓના અભાવે મુસાફરોને પોતાના ઘરે પહોંચવા માટે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. જેનો ફાયદો ખાનગી વાહન ચાલકો ઉઠાવતા હોય છે. આ ખાનગી વાહનો પોલીસની રહેમ નજર હેઠળ ચાલી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. એસ.ટી. ડેપો પાસે જ્યાં આ ઘટના બની તેની તદ્દન નજીક જ પોલીસ ચોકી આવેલી છે. જો કે, મારામારી બંધ થયા બાદ પોલીસ આવી પહોંચી હતી અને ટોળે વળેલા લોકોને વિખેરી નાખ્યા હતા. જો કે, મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. વિડીયોના આધારે તપાસ હાથ ધરી હતી અને બંને ઇકો ચાલકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાએ ડભોઈ નગરમાં ચકચાર જગાવી મૂકી હતી.